દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સલાટવાડા ખાતે વહીવટી વોર્ડ નંબર 8 ની 1 કરોડના ખર્ચે બનનારી નવીન કચેરી તેમજ કોઠી 4 રસ્તાથી નર્સિંગ હોમ સુધી 55 લાખના ખર્ચે બનનાર રોડ રસ્તાનું અમલીકરણ સમિતિના અધ્યક્ષ કૌશિકભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત। મુજમોડાના હનુમાનનગરમાં પીવાના પાણીથી ત્રસ્ત રહીશો દ્વારા માથે મુંડન કરી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ। અનુજ ગેસ કંપની સામે ગેસ બોટલની ડિલિવરી વખતે 3 કિલો ઓછા વજનનો બોટલ પકડાવતા કાયદાકીય કાર્યવાહી શરૂ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સલાટવાડા ખાતે આવેલ લોકસત્તા પ્રેસની બાજુમાં 1 કરોડના ખર્ચે નવીન બનનારી વહીવટી વોર્ડ નંબર 8 ની કચેરીનું અમલીકરણ સમિતિના અધ્યક્ષ કૌશિકભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સલાટવાડા લોકસત્તા પ્રેસની બાજુમાં 1 કરોડના ખર્ચે નવીન બનનારી વહીવટી વોર્ડ નંબર 8H ની નવી કચેરીનું 20 મુદ્દા અમલીકરણ સમિતિના માન્ય કાર્યકારી અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ પટેલના વરદ હસ્તે તેમજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સમયે મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડેપ્યુટી મેયર હરજીવનભાઈ પરબડિયા, સાંસદ ભૂપેન્દ્ર લાખાવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એક જ દિવસમાં વડોદરા શહેરમાં 4.5 કરોડના ખર્ચે 3 સમાજ માટે ઉપયોગી એવા વિકાસના કામોનું જે આયોજન કર્યું છે। આવનારા દિવસોમાં આ વિકાસના કામ દ્વારા સવારનું જે મુખ્ય કામ છે એ વહીવટી કચેરીનું ખાતમુહૂર્ત, લગભગ 1 કરોડના ખર્ચે રોડ રિવાઇન્ડિંગનું કામ, રોડનું કામ એમ મળીને 4.5 કરોડના એક જ દિવસમાં। ભૂતકાળમાં એવું બનતું હતું કે 1 કરોડ 2 કરોડના કામ પ્રજાને લેવા હોય તો વર્ષો વીતી જતા હતા। ત્યારે બરોડા મહાનગરપાલિકાના સૌ વહીવટકર્તાઓએ, મેયર, એમની ટીમ સૌએ સતત ચાર્જ સંભાળ્યા પછી વડોદરા શહેરના વિકાસના અનેક કામો કરોડો રૂપિયા, અબજો રૂપિયાના ખર્ચે કર્યા છે। એનો લાભ બરોડા શહેરની પ્રજાજનને મળી રહ્યો છે। સરકાર તરફથી ફરીથી હું વડોદરાના સૌ મેયરની ટીમ અને કમિશનરની ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। લોક સુવિધાના ભાગરૂપે આજે કોઠી 4 રસ્તાથી નર્સિંગ હોમ સુધી ₹55 લાખના ખર્ચે બનનાર રોડનું ખાતમુહૂર્ત અમલીકરણ સમિતિના અધ્યક્ષ કૌશિકભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આજ રોજ લોક સુવિધાના ભાગરૂપે કોઠી 4 રસ્તાથી નર્સિંગ હોમ સુધી નવીન બનનારા 55 લાખના ખર્ચે રોડ રસ્તાનું ખાતમુહૂર્ત 20 મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ સમયે વિપક્ષી નેતા ચિન્નમ ખાંતી તેમજ અશોક પવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શ્રાવણ મહિનાના શરૂઆતમાં 3 વિવિધ કામોનો શુભારંભ થયો છે। એમાં એક કામ પહેલું જે છે તે વહીવટી બોર્ડની કચેરી વોર્ડ 8ની તે નાગરવાડા મુકામે 1 કરોડના ખર્ચે થશે। બીજું કામ જે છે તે મંગલેશ્વર છાપા ફતેપુરા વિસ્તારમાં બ્રિજનું વાઇડનિંગ ફોલો કરવાનું કામ છે। લગભગ 2.5 કરોડના ખર્ચે એ કામ લેવામાં આવ્યું છે અને એના વડે ટ્રાફિકની સમસ્યા હલ થશે। વહીવટી બોર્ડ જે કચેરી લીધી છે એના વડે જે લોકલ કરેલીબાગ વિસ્તારના વોર્ડ નંબર 8 અને 9ના લોકોને સુગમ પડે, નજીક પડે અને કચેરી વ્યવસ્થિત રીતે મોટી હોય, જગ્યા હોય, લોકોની આવવા જવાની વ્યવસ્થા અને એમને પોતાને ટેક્સ ભરવાની સમસ્યાઓ ઓછી થાય। તારકેશ્વર મહાદેવ મંદિર પાસે પૂજા કરવા ગયેલા કોકિલાબેનને પૂજાના બહાને ગઠિયાએ 4 જેટલી બંગડીઓ તફડાવતા ગોત્રી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગોત્રી ખાતે ઇસ્કોન રોડ મંત્રા મંદિર સોસાયટી ખાતે રહેતા 65 વર્ષીય કોકિલાબેન મહેતા વહેલી સવારે રાબેતા મુજબ તારકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા કરવા ગયા હતા। તે દરમિયાન અજાણ્યા યુવકે મારે મારી માતા માટે ગુપ્તદાન કરવું છે, જેમાં રૂપિયા તેમજ સોનાના દાગીના અડાડવા પડશે એવું જણાવતા કોકિલાબેને 4 જેટલી બંગડીઓ અજાણ્યા યુવકને આપી દીધી હતી। ત્યારબાદ આ ગઠિયાએ રૂપિયા તેમજ બંગડીઓ કપડાની થેલીમાં મૂક્યા બાદ થોડીવાર પછી કોકિલાબેનને પોતાની બંગડીઓ લઈ લેવા જણાવ્યું હતું।
યુવકના ગયા બાદ કોકિલાબેને કપડાની થેલી ખોલતા તેમાંથી 4 જેટલી બંગડીઓ ગાયબ જણાઈ હતી, જેને પગલે કોકિલાબેને ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગોત્રી પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ગઠિયાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મહાગુજરાત જનતા પાર્ટી વડોદરા ચેપ્ટર દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની સભાના પ્રચાર અર્થે સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જનતા પાર્ટી વડોદરા દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની સભાના પ્રચાર અર્થે સેવાસદનની પરવાનગીથી શહેરના વિવિધ વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ ટીખળબાજે આ બેનરો ફાડી નાખતા આજ રોજ તેને ફરીથી લગાવવામાં આવ્યા હતા, પરંતુ ફરીથી આ બેનરો ફાડી નખાતા મહાગુજરાત જનતા પાર્ટી વડોદરાના ચેપ્ટર દ્વારા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાની સભાના પ્રચાર અર્થે વડોદરામાં સ્કૂટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂટર રેલી વડોદરાના અનેક રાજમાર્ગો પર ફરી હતી, જેને વડોદરાની જનતામાં ભારે આકર્ષણ ઊભું કર્યું હતું. છેલ્લા 1 વર્ષથી મુજમોડા વિસ્તારમાં આવેલ હનુમાનનગરના સ્થાનિક રહીશો ગટર, પીવાના પાણી તેમજ રોડ જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ ન મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મુજમોડા વિસ્તારમાં આવેલ હનુમાનનગરના સ્થાનિક રહીશો છેલ્લા 1 વર્ષથી પીવાના પાણી, ગટર તેમજ રોડ રસ્તાની પ્રાથમિક જરૂરિયાતો ન મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજ રોજ સ્થાનિક રહીશો દ્વારા વોર્ડ નંબર 6 ની કચેરી ખાતે બોર્ડ તેમજ પોસ્ટરો સાથે ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા, તેમજ 2 સ્થાનિકો દ્વારા માતાનું મુંડન કરીને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો, તેમજ ઉપવાસની ચીમકી પણ તેમને ઉચ્ચારી હતી. વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવી સામાન જપ્ત કર્યો હતો. વડોદરા મહાનગર સેવાસદનની દબાણ શાખાએ ન્યાય મંદિર ખાતે આવેલા મોહમ્મદભાઈ મુનશીને 10 દિવસ પહેલા તેમના દ્વારા લગાવવામાં આવેલા લોખંડના કેબિન હટાવવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. તેના બદલામાં સેવાસદન દ્વારા આવજાવા રોડ ખાતે લેપ્રોસી ખાતે જગ્યા પણ ફાળવવામાં આવી હતી, પરંતુ મોહમ્મદભાઈ મુનશી દ્વારા લોખંડની કેબિનો ન હટાવવામાં આવતા આજ રોજ મહાનગર સેવા સદનની દબાણ શાખાએ સિટી પોલીસના સ્ટાફને સાથે રાખીને કેબિનો હટાવી હતી. વડોદરા મહાનગર સેવા સદનની દબાણ શાખા દ્વારા આજે શુક્રવારે બજાર પાસે આવેલા તુલસીવાડી બ્રિજ પર ભંગાર વેચવા અર્થે બેસતા ભંગારિયાઓ દ્વારા દબાણ કરવામાં આવે છે, જેના કારણે રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજે સેવાસદનની દબાણ શાખા આ વિસ્તારમાં ત્રાટકતા નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. સેવાસદનની દબાણ શાખાએ આજે 3 ટ્રક ભરીને સામાન પણ જપ્ત કર્યો હતો. અનુજ ગેસ એજન્સી દ્વારા આજ રોજ ગેસની ડિલિવરી કરવામાં આવી હતી. તે વખતે ગ્રાહક દ્વારા ગેસના બોટલનું વજન કરવામાં આવતા 3 કિલો જેટલો ગેસ ઓછો નીકળતા આજ રોજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇલોરા પાર્કમાં આવેલ વૈકુંઠ એપાર્ટમેન્ટમાં રહેતા ગિરીશભાઈ રાઉલજીને ત્યાં આજ રોજ અનુજ ગેસ એજન્સીનો ટેમ્પો ચાલક ગેસ બોટલની ડિલિવરી કરવા આવ્યો હતો. તે દરમિયાન ગિરીશભાઈ દ્વારા ગેસ બોટલનું વજન કરવામાં આવતા 3 કિલો જેટલો ગેસ ઓછો જણાયો હતો, જેને પગલે ગિરીશભાઈ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવામાં આવતા અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તેમજ ગેસ એજન્સી અનુજ ગેસ એજન્સી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે આજે એસએસજી ખાતે પોતાના હાથની નસો બ્લેડ વડે કાપીને કાચની તોડફોડ કરતા આજે તાત્કાલિક રૂમમાં એને ખસેડવામાં આવ્યો હતો. વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં આવેલી પતરાની ચાલમાં રહેતો એક તરફી પ્રેમમાં પાગલ 22 વર્ષીય વિમલ આમલિયાએ આજે દારૂ પીધેલી હાલતમાં એસએસજીના E4 વોર્ડમાં પોતાના હાથ પર બ્લેડ વડે નસો કાપી નાખી હતી, તેમજ વોર્ડ રૂમમાં કાચની તોડફોડ કરી હતી. આજે વિમલને સારવાર અર્થે તાત્કાલિક વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.